મિત્રો થઈ ગયો છું અને નીકળી ગયો ઓફિસ તરફ. મિત્રો આજ ગાડીને ચાલી ઉપર નથી કરવાની, કારણ કે હમણાં નવું એન્જિન બનાવ્યું છે અને મિત્રો મારે જવાનું છે ગાડીમાં, એટલે મૂકી દીધું સામાન. મિત્રો ગાડી છે જૂના મોડલની પણ લાગે છે એક નંબરો. અને મિત્રો બીજો સામાન પણ મૂકી દીધો. લે ભાઈ પટારો તો મૂકવાનો ભૂલાઈ ગયો, પટારો પણ મૂકી દીધો. મિત્રો અહીં લાઇટ નથી થાંભલે એટલે આપણે ચાલુ કરવાનું છે, પણ અશોકભાઈ ચાલુ કરશે. અને મિત્રો ડીઓ રોડ લઈ લીધું હાથમાં, કારણ કે ડીઓ બાંધવાનો છે. અડધી પોણે કલાકથી જોઉં આ મોરલા નથી બોલતો, નથી ચાલતો, કાંઈ કરતો નથી. મિત્રો આ શું હશે જરીક કમેન્ટ તો કરજો ને. મિત્રો તરસ લાગી ગઈ એટલે પાણી પી લીધું. અને મિત્રો આ ભાઈઓ મને પૂછવા આવ્યો કે લાઇટ છે કે નહીં. હા ભાઈ લાઇટ છે. અને મિત્રો સેવ ઉમરા લીધા એનું એક જ કારણ છે કે મિત્રો 50 થી 60 કાસબા છે, એને સેવ ઉમરા નાખવાના. અને મિત્રો ટિફિન લઈ લીધું ઓફિસના સ્ટાફ માટે. અને મિત્રો વાગી ગયા 4 એટલે હું આવી ગયો ચા લેવા. મિત્રો આ ફીડર ગેંગ કાપવાનો એક જ મતલબ છે કે અમારે ફીડરમાં કામ કરવાનું છે, એટલે ગેંગ કાપી લો એટલે પાવર આવવાની કોઈ શક્યતા જ ન રહે. ને તમને બધાને એવું લાગતું છે ને કે આ ભાઈ હોળી રમે છે. ના ભાઈ ને આ તો કામ કર્યું એટલે. મિત્રો આજનો દિવસ આપણો પૂરો થઈ ગયો, એટલે જઈ શકે લ્યો ભાઈ. ડ્રાઈવરની ગાડી અહીં પડે છે, એટલે ગાડી આપણે લઈ જઈને ઓફિસે લ્યો. આ નવી ગાડી કોણ લઈને લે? આ તો મારી જ ગાડી છે, ધોઈ છે એટલે નવી થઈ ગઈ છે. મિત્રો આવું નીકળી ગયો ઘર તરફ. મિત્રો વરસાદ એટલો છે ને કે